નમસ્કાર, કેમ છો આપ બધા મિત્રો? જાણો છો કે લવાલની અંદર આ વખતે બીજા 2 થી 2.5 નવા એડમિશન છે. ખૂબ અઘરો વિષય એ છે કે ટ્રાન્સપોર્ટેશનનો. આપ બધા જાણો છો કે આપણી પાસે ઓલરેડી 6 બસો છે, પણ 6 બસોથી હવે ચાલે એમ છે નહીં. લગભગ 12 થી 15 બસો લેવી પડશે. સો એ ચિંતાનો વિષય છે. પણ હાલ આપણી પાસે 3 બસો આવી છે, જૂની બીજી, અને 2 બસો અહીંયા આવી છે. એમ કરીને કુલ 5 બસો આપણે લઈ રહ્યા છીએ. અને જરૂર છે બસના દાતાની. કોઈ બસ 6 લાખ છે, કોઈ 5 લાખ છે, કોઈ 7 લાખ છે, કોઈ 4.5 લાખ છે. સો આ બધી જ બસો આપણે જૂનામાં લઈ રહ્યા છીએ અને ઘણો હજુ નાનો મોટો ખર્ચ કરવો પડશે, પેઇન્ટ કરાવવો પડશે, પેપર્સ વર્ક કરવું પડશે, ઘણું બધું ઘણું બધું કામ હશે. સો એ બધું કરવા માટે આપણે લગભગ ઘણા મોટા ખર્ચની જરૂર છે. અને આપણે એવરેજ એક બસે 6 લાખ રૂપિયા બધું પકડીએ તો 30 લાખ રૂપિયાની આપણે જરૂર પડવાની છે. માની લો પડી જ ગઈ છે, ઓલરેડી આપણે લઈ લીધી છે આ 2 અને 3. સો જે પણ મિત્રો વિડીયો જોઈ રહ્યા છે ને કોઈ બસના દાતા બનવા માગે છે તો ચોક્કસથી નીચે આપેલો છે નંબર, તમને મારો વોટ્સઅપ નંબર આપું છું, પર્સનલ નંબર. તમે એમાં વોટ્સઅપ કરજો અને 6 લાખ રૂપિયાનો જો સહયોગ કરી શકો એક બસ માટે, તો આપણે બસ ઉપર આપણે બધું જ પેઇન્ટ કરીશું. ત્યારે એમનું દાતાશ્રીનું નામ, અને જો એમની ઈચ્છા હોય તો જે નિમિત્તે કરવા માગતા હોય તેમનું સ્નેહીજનો અથવા એમનો ફોટો પણ આપણે મૂકીશું. સો આ જે બસો છે એ બસોની અંદર સમગ્ર ગુજરાતના તમામ જાતિ તમામ ધર્મના બાળકો જે છે એ અભ્યાસ કરવા જશે. અને હજી તો લગભગ 15 બસો લેવી પડશે આપણે. સંખ્યા ઘણી મોટી છે, કારણ કે આ વખતે ઇતિહાસ લખવા જઈ રહ્યા છે. સો આપ બધાને અપીલ છે કે જે મિત્રો આપણને બસ માટે સહયોગ કરવા માગતા હોય એ ચોક્કસથી મેસેજ કરજો. અને ખૂબ અર્જન્ટની જરૂર છે, એટલે ખૂબ આપણે મહેનત કરવી પડશે ફટાફટ કામ પૂરું કરવાની. સો આશા રાખું છું કે આપણને બસના દાતા મળી જવાના છે. અને જે મિત્રો બસ માટે સહયોગ કરવા માગતા હોય તો એક બસ માટે માત્ર સહયોગ 6 લાખ રૂપિયા. તો આશા રાખીએ છીએ કે વિડીયોના અંત પછી 1-2 દિવસમાં આપણને અત્યારે 5 બસો જે લીધી છે એના 5-5ના દાતા આપણને મળી જશે. સો વિડીયોને શેર કરજો. અને હજી બીજી 10-15 બસો લેવાની છે. સો દાતાશ્રીઓ આવકાર્યા છે. થેન્ક યુ. એક બસ માત્ર 6 લાખ રૂપિયા. તમારા સ્નેહીજનો ફોટો પણ મૂકીશું અને નામ પણ લખીશું. અને આ ભાઈ જોડેથી આપણે 3 બસો લીધી છે જે અમારા ત્રાદના છે. અને ઓલરેડી મજાનો વિષય એ છે કે આપણે જ્યારે સંકુલ માટે પ્રથમ બસ લીધી હતી ત્યારે પણ આ ભાઈ જોડે જ લીધી હતી. સો આપણા ઓલવેઝ શુભચિંતક છે. સો થેન્ક યુ, ખૂબ ખૂબ આભાર. આશા રાખીએ છીએ કોઈ દાતા ચોક્કસથી મળી જાય. થેન્ક યુ.